શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ભાવિકો, શ્રાવણ માસમાં જે કંઈ પૂજા પાઠ અર્ચના સાચા મન હૃદયથી કરવામાં આવે છે ને એનું ફળ બાકીના મહિનાઓ કરતાં વધુ મળે છે. શ્રાવણ મહિનો એટલે મહાદેવ ભોળા શંકરને પ્રસન્ન કરવાનો મહિનો. આ મહિનામાં જો સાચા મન હૃદયથી કોઈ પણ કર્મ કરવામાં આવે ને તો એનું ફળ અચૂક જ મળે છે. આજે આપણે આવા જ એક વ્રત વિશે જાણીશું. શિવજીને ખુશ કરવાના ઉપાયમાંનું એક છે ભાખરીઓ સોમવાર. તો ભાવિકો, વિડીયોને સ્કીપ કર્યા વગર આખો વિડીયો અચૂકથી જોજો, જેથી તમે ક્યાંય પણ કોઈ પણ બાબત ચૂકી ન જાઓ. અને જો આવો જ ભક્તિ માર્ગ તમને પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જોજો, કારણ કે તદ્દન ફ્રી છે. બાજુમાં આપેલી બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી અમારા આવા જ આવનારા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને અમારા વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરવું. વ્રત કરનારે આ દિવસે લીલા કઠોળ, લીલા શાકભાજી ન ખાવા કે લીલા વસ્ત્રો ન પહેરવા. આ નિયમ જ્યાં સુધી વ્રત ચાલે ત્યાં સુધી તમારે કરવાનું હોય છે. સૂર્યોદય પહેલાં સવારે નાહી ધોઈ નિત્યકર્મમાંથી પરવારીને શિવજીના મંદિરે જઈ 5 બીલીપત્ર લઈને શિવજીનું પૂજન કરવાનું હોય છે. માતા પાર્વતી તથા ગણેશજીની પૂજા કરવી. વ્રત કરનારે વાર્તા કરવી અથવા સાંભળવી અને તે વખતે હાથમાં ચોખા રાખી મનમાં પંચાક્ષરી મંત્રનો જાપ કરવો. પંચાક્ષરી મંત્ર: નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. આ મંત્રનો તમારે જાપ કરવાનો હોય છે. એનો અર્થ એવો થાય છે કે મહેશ્વર, જેમના ગળાનો હાર નાગરાજ છે, જેમની 3 આંખો છે, જેમનું શરીર પવિત્ર ભસ્મથી અલંકૃત છે, એ જે શાશ્વત છે, જે પરિપૂર્ણ છે અને જે 4 દિશાઓને પોતાના વસ્ત્રોના રૂપમાં ધારણ કરે છે, એ શિવજીને નમસ્કાર છે, જેમને ન અક્ષર દ્વારા દર્શાવ્યું છે. ભાવિકો, હવે આપણે આ વ્રતની વાર્તા સાંભળીશું. તો વર્ષો પહેલાંની વાત છે. રૂપાવટી નામની એક નગરી હતી, જેમાં એક ભક્ત રહેતો હતો, જેનું નામ શિવનારાયણ, જે ધર્મિષ્ઠ કર્મકાંડી ભોળાનાથનો ભક્ત હતો. બ્રાહ્મણ તેની ગુણિયલ અને ધર્મશીલ પત્ની સાથે રહેતો હતો. તે ઘણો જ ગરીબ હતો. તેના નસીબમાં ભિક્ષા જ લખાયેલી હતી, તેથી તે ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. છતાં બંને ભક્તિપૂર્ણ જિંદગી જીવતા હતા. આંગણે આવેલા અતિથિઓને જમાડતા, ઘણીવાર તો પોતે ભૂખ્યા રહી અતિથિને જમાડતા હતા. એકવાર ભગવાનને બ્રાહ્મણ દંપતીની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. ભગવાન શિવ સાધુનો વેશ ધારણ કરીને શિવનારાયણ રહેતા હતા ત્યાં આવી ભગવાને ભિક્ષા માંગી. તે દિવસે શિવનારાયણને ભિક્ષામાં ફક્ત એક રોટલો જ મળ્યો હતો. તે રોટલો સાધુ વેશે આવેલા ભગવાનને આપી દીધો. જમતા જમતા સાધુ બોલ્યો, બ્રહ્મદેવ, તમારા મુખ પર જ્ઞાનનું તેજ છે, છતાં પણ તમે દુઃખી કેમ લાગો છો? સાધુની વાત સાંભળી બ્રહ્મદેવ ગડગડા થઈ ગયા અને બોલ્યા, મહારાજ, મારી પાસે 18 પુરાણોનું જ્ઞાન છે, ભક્તિનું ભાથું છે, છતાં મારા નસીબમાં ભિક્ષા જ લખાયેલી છે. મારા પર અન્નદેવ પણ રીઝતા નથી. મારા જેવા અભાગ્યા પર ભોળાનાથ પ્રસન્ન પણ થતા નથી. તમે કંઈક રસ્તો દેખાડો, તમારો ઉપકાર કદી નહીં ભૂલું. મહારાજે આશ્વાસન આપતા કહ્યું, હે બ્રાહ્મણ, સુખ દુઃખ તો જીવનમાં આવ્યા જ કરે, એથી કાંઈ તારે નિરાશ થવાની જરૂર નથી. તારા ગયા ભવના કર્મો તને આ ભવે નડે છે. આ દુઃખના નિવારણ માટે તને એક ઉપાય બતાવું છું. જપ, તપ અને વ્રતથી કર્મો કપાય છે. તું ભાખરીઓ સોમવારનું વ્રત કર. આ વ્રત જો સ્ત્રી કરે તો તે અખંડ સૌભાગ્યવતી રહે છે, નિર્ધનને ધન મળે છે, વાંઝિયાના મેળા ટળે છે અને માનવ માત્રના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. આટલું કહી સાધુ મહારાજ ચાલતા થયા. શ્રાવણ માસ આવ્યો. પતિ પત્નીએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભાખરીએ સોમવારનું વ્રતની શરૂઆત કરી દીધી. કાર્તક માસની સુદ ચૌદશે ઉજવણું કર્યું, અન્નનું દાન કર્યું. બ્રાહ્મણ પતિ પત્નીએ પૂર્ણ શ્રદ્ધાથી કરેલ વ્રતના પ્રતાપે તેના પૂર્વજન્મના પાપનો નાશ થયો.
તે જ રાત્રે ભગવાન શંકરે નગરીના રાજાને સ્વપ્નમાં કહ્યું, હે રાજન, તારી નગરીમાં શિવનારાયણ નામે એક ગરીબ બ્રાહ્મણ રહે છે. તે મહાપંડિત છે. તેને તું રાજપુરોહિતનું પદ આપ. બીજા દિવસે રાજાએ શિવનારાયણને સભામાં બોલાવ્યો અને તેને માનપાન આપીને રાજપુરોહિત પદવી આપી. તેને રહેવા માટે મહેલમાં જગ્યા પણ આપી. હવે તેને પૈસાની કોઈ ખોટ રહી ન હતી. તે રાજપુરોહિત બની ગયો હતો. ભગવાન શંકરની કૃપાથી શિવનારાયણને જેમ ભાખરીએ સોમવારનું વ્રત ફળ્યું તેમ આ વ્રત કરનાર સર્વને ફળજો. આ વ્રતની વાર્તા વાંચનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો. જય ભોળાનાથ, જય ભોળાનાથ.